સમાચારની શરૂઆત કરીએ। વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધ્યા છે। 9મા રાઉન્ડના અંતે ભાજપના સતીશ પટેલને વધુ 1986 મત મળ્યા। 9મા રાઉન્ડને અંતે સતીશ પટેલ 13,591 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। સતીશ પટેલને અત્યાર સુધીમાં કુલ 25,618 મત મળ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને અત્યાર સુધીમાં માત્ર 12,027 મત મળ્યા। ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધતા કાર્યકરોમાં ઉત્સાહ છે। વડોદરા ભાજપના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે। 9મો રાઉન્ડ પણ મતગણતરીનો પૂરો થઈ ગયો છે અને હવે જીતની સ્પષ્ટતા અહીંયા ચોખ્ખી દેખાઈ રહી છે। 13,951 મતે ભાજપને મળ્યા છે અને વચ્ચે લીડ છે, એ લીડનો આંકડો પણ ખૂબ વધી રહ્યો છે। વડોદરાની માંજલપુર બેઠક પર પેટા ચૂંટણીના પરિણામ અને 9મા રાઉન્ડને અંતે ભાજપના સતીશ પટેલને 1986 વધુ મત મળ્યા અને 9મા રાઉન્ડને અંતે સતીશ પટેલે 13,591 મતથી અત્યારે તેઓ આગળ ચાલી રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 25,618 મત તેમને મળ્યા છે અને વચ્ચેનો જે લીડનો ગાળો છે એ પણ વધી ગયો છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને અત્યાર સુધી 12,000 જેટલા મત મળ્યા છે। ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધતા કાર્યકરોમાં ઉત્સાહ છે। મહિલા કાર્યકર્તાઓ ગરબા ગાઈને પોતાની જીત આવકારી છે। વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા છે અને આ તરફ જીતના આગળ વધતા કારણ કે પરિણામોમાં હવે ધીરે ધીરે સ્પષ્ટતા જોવા મળી રહી છે। કારણ કે કોંગ્રેસના ભીખા રબારી 12,027 મત તેમને મળ્યા છે, જ્યારે સતીશ પટેલ ભાજપના ઉમેદવાર માંજલપુર બેઠક ઉપરથી તેમને ટિકિટ આપી છે। 25,618 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે। આટલા મત તેમને મળ્યા છે અને વચ્ચેનો જે લીડનો આંકડો છે પણ એ પણ ખૂબ મોટો થઈ ગયો છે। તેના કારણે કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જ્યાં મતગણતરી ચાલી રહી છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા છે અને જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે। તો અત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ સમાતો નથી। હવે જ્યારે આ પેટા ચૂંટણીનું આયોજન થયું હતું ત્યારે ઘરે ઘરે જઈને આ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને પોતાના પક્ષ તરફથી તેમણે પ્રચાર પણ કર્યો હતો અને હવે પરિણામો જ્યારે મળી રહ્યા છે, મહેનતના પરિણામો મળતા અત્યારે ઉત્સાહ બમણો કાર્યકર્તાઓનો થઈ ગયો છે। માંજલપુર બેઠક અને માંજલપુર બેઠક પર આજે પરિણામો આવી જવાના છે પણ હવે પરિણામોમાં ધીરે ધીરે સ્પષ્ટતા આવતી જઈ રહી છે। 9 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 9 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અત્યારે જીત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। લીડમાં પણ વચ્ચે 10,000-12,000 જેટલી આંકડો લીડમાં પણ જોવા મળી રહ્યો છે અને સતીશ પટેલને અત્યાર સુધીમાં કુલ 25,618 મત તેમને મળ્યા છે। ત્યાંથી તેઓ આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર પાછળ છે અને સાથોસાથ કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહ સમાતો નથી। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, 9 રાઉન્ડ અત્યારે પૂરા થઈ ગયા છે। ભાજપના ઉમેદવાર 25,000થી પણ વધુ મતથી અત્યારે આગળ તેઓ વધતા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર પાછળ છે, 12,000 જેટલા મત તેમને મળ્યા છે પણ અત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અત્યારે ચરમસીમા પર છે। ત્યાં કેવો માહોલ છે? અંકુર, 9મા રાઉન્ડમાં 13,000 વોટની લીડથી અત્યારે ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે ને આ પરિણામોથી જ ભાજપની સાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કાર્યકર્તાઓ ધીમે ધીમે માંજલપુર વિધાનસભા બેઠકમાં પહોંચી રહ્યા છે અને જે પરિણામો મળી રહ્યા છે એને લઈને અત્યારે જે કાર્યકર્તાઓ છે એમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં પહોંચી છે અને આ વિજય ઉત્સવને વધારવા માટે તમામ લોકો છે આતુર બન્યા છે। અત્યારે હાલ તો જે રીતે પરિણામો આવી રહ્યા છે અને એને લઈને સતત ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ ઉત્સાહમાં અત્યારે આ વિજય ઉત્સવ મનાવવા માટે અત્યારે તૈયાર છે। અત્યારે હાલ હું જો પ્રયત્ન કરું તો ભાજપના ઘણા બધા નેતાઓ છે એ અહીંયા પહોંચ્યા છે અને પોતાના જે ઉત્સવ છે ઉજવી રહ્યા છે। પૂર્વ મંત્રી છે એમની સાથે વાત કરું। રાજેન્દ્રભાઈ, શું કહો છો સાહેબ આ પરિણામ? કારણ કે પેટા ચૂંટણી હતી, મતદાન ઓછું થયું, પરંતુ પરિણામો જે જોઈ રહ્યા છો ભાજપ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારે વિપરીત પરિસ્થિતિ હોય
તેમ છતાંય કેવી રીતે કામ કરવું, કેવી રીતે જીત હાંસલ કરવી, કેવી રીતે પ્રચાર કરવો અને પાર્ટીની નીતિ રીતિને કેવી રીતે લોકો સમક્ષ મૂકવી, એમાં ખૂબ પાવરધા છીએ. વડોદરા શહેરના અને માજલપુરના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે, જેથી મતદાનની ટકાવારી વધે. આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે બાય ઇલેક્શન હોય ત્યારે સામાન્ય રીતે મતદાન ઓછું થાય. એમાંય પાછો રજા નહોતી, તે દિવસે ડિક્લેર કરેલી પણ જાહેર રજા નહોતી, એને કારણે પણ મતદાનમાં વિક્ષેપ હતો. એ ઉપરાંત વરસાદ અનરાધાર પડશે એવી અપેક્ષા હતી. એમાં પણ કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈને ઉનાળો અને ચોમાસું એવી ઋતુમાં ખૂબ મહેનત કરીને આ પરિણામ લાવ્યા છે અને જીતવાના છે. અમે જીતવાના છે, નક્કી છે. બેન, શું કહો છો? મહિલા મોરચાની પણ ખૂબ મહેનત હતી. આ પરિણામોને કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ. માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણી આવી. પેટા ચૂંટણીમાં સૌ કાર્યકર્તા મંડી પડ્યા વરસાદનો માહોલ હોવા છતાંય. અને બહેનોની વાત કરીએ તો દરેક માંજલપુર વિધાનસભાની બહેનો સાથે સાથે આખા જે વડોદરા શહેરની બહેનો છે એ બધી ઘર ઘર સુધી પહોંચી વળી. કિચન સુધી કામ કહેવાય ને, રસોડા સુધી પહોંચે ત્યારે બહેનોનો એક અધિકાર હોય છે, એટલે બધાને અપીલ કરવા માટે પહોંચી. એટલે વરસાદનું વાતાવરણ હોવા છતાંય અને પેટા ચૂંટણી હોવા છતાંય, ઓછું મતદાન હોવા છતાંય એ ભાજપ તરફી જ હોય છે. અને વિધાનસભા, માંજલપુર વિધાનસભા એ ભાજપની જ એક વિધાનસભા ભાજપની છે. મહિલા મોરચાની બહેનો આપ જોઈ રહ્યા છો, તમામ પૂરા પરિણામ આવે એની રાહ જોવાઈ રહી છે. અને જે રીતે ભાજપની સાવડીમાં અત્યારે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને અત્યારે હાલ 9મા રાઉન્ડમાં 13,000ની લીડથી સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે અને વિજય ઉત્સવ મનાવવા માટે સૌ કાર્યકર્તાઓ અત્યારે આતુર બન્યા છે. જી અંકુર. જી બિલકુલ બાનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વિજય ઉત્સવની તૈયારીઓ થઈ ગઈ છે, કાર્યકર્તાઓ ભાજપની છાવણીમાં એ ભેગા થઈ રહ્યા છે અને એ આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે. અને સાથે સાથે કારણ કે રિઝલ્ટમાં એ દેખાઈ રહ્યું છે, અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે એ પરિણામોમાં એ જીતનો આશાવાદ અત્યારે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. કારણ કે સતીશ પટેલને અત્યાર સુધીમાં કુલ 25,618 મત તેમને એ મળ્યા છે અને આગળ ચાલી રહ્યા છે. વડોદરાની માંજલપુર બેઠક પર 7 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. 7મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 12,000થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. 7મા રાઉન્ડના અંતે સતીશ પટેલ 12,401 મતથી આગળ છે. ભાજપના સતીશ પટેલને 21,216 અને કોંગ્રેસ ઉમેદવારને 8,815 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર જીત તરફ સતત આગળ વધતા કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો છે. વડોદરા ભાજપે જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. હાલ 8મા રાઉન્ડની ગણતરી છે તે થઈ ચૂકી છે. માંજલપુર બેઠક પર મતગણતરી ચાલી રહી છે. 8 રાઉન્ડ પૂર્ણ થયા છે અને જેમાં હજી પણ સતીશ પટેલ આગળ જોવા મળી રહ્યા છે અને જ્યાં બીજી બાજુ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા ભાજપે જીતની ઉજવણીની પણ શરૂઆત કરી દીધી છે. સતત એક બાદ એક રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ રહી છે, જેમાં સતીશ પટેલ આગળ જોવા મળી રહ્યા છે. ફરી વધુ એક રાઉન્ડ પૂરો થયો. 8મા રાઉન્ડ પૂર્ણ થયા બાદ સતીશ પટેલ આગળ જોવા મળી રહ્યા છે અને જ્યાં હવે કોંગ્રેસના ઉમેદવાર ભીખાર રબારી છે તે પાછળ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ વડોદરા ભાજપે હવે આ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. ઢોલ નગારા સાથે જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યો છે અને જ્યાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતનો જશ્ન મનાવવા માટે ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે. 7મા અને 8મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે. તો વડોદરાની માંજલપુર બેઠક પર 8 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. 8મા રાઉન્ડના અંતે પણ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ જોવા મળી રહ્યા છે અને જેમાં હવે ભાજપના સતીશ પટેલ આગળ જોવા મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાર્યકર્તાઓ ગરબા ગાઈને જશ્ન છે તે મનાવી રહ્યા છે. ઢોલ નગારા છે તેની સાથે આ જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યું છે. 8 રાઉન્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાર રબારી હાલ પાછળ જોવા મળી રહ્યા છે, તો સતીશ પટેલ ભાજપ ઉમેદવાર હાલ સતત આગળ જોવા મળી રહ્યા છે. માંજલપુર બેઠકની આ પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. મતગણતરી છે તે ચાલી રહી છે અને જેમાં એક બાદ એક જે રાઉન્ડો છે તેમ મતગણતરી છે તે અહીંયા થતી જોવા મળી રહી છે.
છે. સાથે સાથે હવે ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે મતગણતરી કેન્દ્ર પર. ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ગરબે ઘૂમીને આ જશ્ન છે તે મનાવી રહ્યા છે. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. માનુ, માંજલપુરમાં હવે મતગણતરીનો 8મો રાઉન્ડ પણ પૂર્ણ થયો છે. ભાજપના કાર્યકર્તાઓમાં હવે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારાઓ વાગી રહ્યા છે. શું માહોલ અને અત્યારે શું અપડેટ? માનુ. નેહા, 8મો રાઉન્ડ અત્યારે હાલ પૂરો થયો છે. 13,000 વોટની લીડથી સતીશ પટેલ આગળ છે. જે રીતે દરેક જે રાઉન્ડ પૂરા થઈ રહ્યા છે ને એમાં 1,2,2500 વોટથી સતત ભાજપના ઉમેદવાર છે સતીશ પટેલે આગળ ચાલી રહ્યા છે. અત્યારે હું માંજલપુર ખાતે છું. આ જે કાર્યકર્તાઓ છે, આપ જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. વિજય ઉત્સવ મનાવવાની, ઢોલ વગાડવાની અત્યારે શરૂઆત થઈ ગઈ છે. કારણ કે જે રીતે પરિણામો આવી રહ્યા છે, સતત સતીશ પટેલ આગળ નીકળી રહ્યા છે. ઢોલ, જે ભાજપનો તંબુ છે એની અંદર ઢોલ વાગી રહ્યા છે. કાર્યકર્તાઓ વિજય ઉત્સવ મનાવવા માટે અત્યારે તૈયાર છે. જે રીતે પરિણામો આવી રહ્યા છે, સતત 8મા રાઉન્ડની અંદર જે વોટ મળ્યા છે 13,000ની લીડ મળી છે, એના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહામંત્રી છે ભાજપના, એમની સાથે પણ વાત કરું કે શું કહી રહ્યા છે, આ જે પરિણામો છે એ કેવી રીતે આવી રહ્યા છે અને વિજય ઉત્સવ છે મનાવી રહ્યા છે. શું કહો છો? 13મો રાઉન્ડ પૂરો થયો છે. ઓલમોસ્ટ અત્યારે હાલ લીડ છે 13,000ની છે. 8મો રાઉન્ડ પૂરો થયો. અત્યારે 8મો રાઉન્ડ પૂરો થયો છે અને 8મા રાઉન્ડના અંતે 13,500ની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલ ઉર્ફે સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે. આ એક દિશાસૂચક છે વિરોધી પક્ષ માટે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસની રાજનીતિ કરી રહી છે એ રીતે સામાન્ય જન જેની ચિંતા કરી અને આગળ કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, અને સામાન્ય જનતા જે રીતે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપી રહી છે, આ એક જે કહી શકાય વિરોધ પક્ષ માટે પણ દિશા સૂચન. સાથે સાથે સ્વર્ગીય યોગેશ કાકા, જેમને આ માંજલપુર વિધાનસભામાં સામાન્ય માણસની ચિંતા કરી અને જે પ્રકારે કામો કર્યા છે, આ એનું પરિણામ જ આજે બતાવી રહ્યું છે કે ભારતીય 145 માંજલપુર વિધાનસભામાં ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીની જ છે, એ આજે સાબિત થઈ રહ્યું છે. અને સાથે સાથે એક આપના માધ્યમથી પણ જણાવવા માંગીશ કે કોંગ્રેસનો વોટ શેર જે પ્રકારે હાલ ઘટતો દેખાઈ રહ્યો છે એ ક્રમ સતત ને સતત ચાલુ રહેશે. કોંગ્રેસનો ક્રમ ઘટતો રહ્યો છે. આજે જે વરિષ્ઠ નેતાઓ છે શહેર ભાજપના, એ પણ અહીંયા ઉપસ્થિત છે અને જે વિજય ઉત્સવ છે મનાવી રહ્યા છે, એકબીજાને શુભેચ્છા આવી રહ્યા છે. શહેર પ્રમુખ છે, એમની સાથે વાત કરું. સાહેબ, શું કહો છો? જે પરિણામો 8મો રાઉન્ડ પૂરો થયો, 13,000ની લીડ છે, સતત લીડ વધી રહી છે. 19 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીની લીડ મળવાની જ છે. જે રીતે માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ઘર રહ્યો છે, સ્વર્ગસ્થ યોગેશ કાકાએ જે પ્રકારના લોકોના વચ્ચે રહીને લોકોના કામો કર્યા છે, અમારી કેન્દ્ર સરકાર હોય, માન્ય નરેન્દ્રભાઈની સરકાર, રાજ્યમાં માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, જે પ્રકારના વિકાસના કામો, કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે, અમને પૂર્ણ વિશ્વાસ હતો કે માંજલપુરના મતદારો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતાડશે. આજે એ મતગણતરીના દિવસે દેખાઈ રહ્યું છે. હું મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા કાર્યકર્તાઓએ પણ ખૂબ અથાગ પરિશ્રમ કર્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, તમામ લોકો છે આ વિજય ઉત્સવને વધાવી રહ્યા છે. જે રીતે પરિણામો આવી રહ્યા છે, ઓલમોસ્ટ 30,000ની લીડથી સતીશ પટેલ વિજય થાય એ પ્રકારની અત્યારે જે ટ્રેન્ડ છે, જે પરિણામો આવી રહ્યા છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. જી નેહા. બિલકુલથી માનુ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. વડોદરાની માંજલપુર બેઠક પર 7 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. 7મા રાઉન્ડ અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 12,000થી વધુ મતોથી આગળ છે. 7મા રાઉન્ડના અંતે સતીશ પટેલ 12,401 મતથી આગળ છે. ભાજપના સતીશ પટેલને 21,216 અને કોંગ્રેસ ઉમેદવારને 8,815 મત મળ્યા. ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધતા કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો છે. વડોદરા ભાજપે જીતની ઉજવણીની પણ શરૂઆત કરી દીધી છે. તો ફરી એક વખત આ બેઠક પણ ભાજપના ફાળે જઈ શકે તે પ્રકારની અત્યારે મતગણતરીમાં જોવા મળી રહ્યું છે. 7મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. માનુ, માંજલપુરની આ બેઠક 7 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને સાથે સાથે સતીશ પટેલ 7મા રાઉન્ડમાં પણ હવે આગળ જોવા મળી રહ્યા છે. અત્યારે કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? માનુ.
નેહા, માજલપુર બેઠકની જે મતગણતરી છે ચાલી રહી છે અને અત્યારે હાલ જે રીતે 7મો રાઉન્ડ છે પૂરો થયો છે એ રાઉન્ડમાં 12,401 વોટથી સતીશ પટેલ આગળ છે અને આપ જોઈ રહ્યા છો યુવાનો છે, ભાજપના કાર્યકર્તાઓ છે, એ વિજય ઉત્સવ છે મનાવી રહ્યા છે. ખાસ કરીને હજુ તો 7 રાઉન્ડ પૂરા થયા છે એ સમયે જ અત્યારે વિજય ઉત્સવ છે મનાવવામાં આવી રહ્યો છે, કારણ કે હવેની જે મતગણતરી છે ઓલમોસ્ટ 50% વોટથી સતત પરિણામો આગળ વધી રહ્યા છે. જે રીતે પ્રચાર કર્યો અને એમની સાથે સતત રહેલા ઋત્વિકભાઈ આપણી સાથે છે. શું કહો છો, જે રીતે પ્રચાર પ્રસાર, મતદાન વખતે અનેક વિવાદ અને અત્યારે ઓલમોસ્ટ ડબલ મતથી સતીશભાઈ આગળ ચાલી ગયા? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ આંદોલનમાં જ હોય છે અને સક્રિય હોય છે. એનું જ પરિણામ આજે માજલપુર વિધાનસભામાં જોવામાં આવ્યું છે. અને બીજું, આજે કોંગ્રેસે ઇલેક્શનના દિવસે જે પણ ધંધો કર્યો એનો જાકારો પબ્લિકે આપ્યો છે. ભાજપે કોઈ પણ જગ્યાએ કોઈ કામ કરવાનું એવું બાકી જ નતું રાખ્યું કે ભાઈ માજલપુરનો વિકાસ ના થયો હોય, પણ સોશિયલ મીડિયા પર દુર્પ્રચાર કરીને કોંગ્રેસ ખોટા મત લેવાનો કોશિશ કરતી હતી. આજે એમને માજલપુરની જનતાએ જાકારો આપ્યો છે અને સતીશભાઈ જંગી બહુમતીથી જીતી રહ્યા છે. સતીશભાઈ જંગી બહુમતીથી જીતી રહ્યા છે. શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ છે, આ બેઠકની એમની જવાબદારી હતી અને સતત આ બેઠક ઉપર એમને જે જવાબદારી હતી એ નિભાઈ છે. સાહેબ, શું કહો છો, જે રીતે પરિણામો આવી રહ્યા છે 7મા રાઉન્ડમાં 12,000 વોટની વધારે લીડથી અત્યારે સતીશભાઈ આગળ ચાલી રહ્યા છે, શું કહો છો? એક તો માજલપુર વિસ્તારની પ્રજાનો, તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર માનીએ છીએ. સતત 8 ટર્મ ધારાસભ્ય રહેલા યોગેશભાઈ પટેલ અને સતત લોકોની વચ્ચે રહી અને એમણે જે કામો કર્યા, સાથે સાથે વડોદરાની અંદર ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પણ એમણે પોતાની એક અલગ છાપ બનાવી હતી. તેમના નિધનથી ખાલી પડેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવું ચોક્કસ કહી શકાય કે યોગેશભાઈના કામની સામે જોઈને યોગેશભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આ મત મળ્યા છે. અને જે કામ યોગેશભાઈ કરતા રહે એ જ કામ ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાનારા ધારાસભ્ય સતીશભાઈ પટેલ પણ કરશે. આ માજલપુરની જનતાની જીત છે. સતત કેટલાય વર્ષોથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એની કામગીરીની ઉપર એક પ્રજાની મોહર છે એવું પણ કહી શકાય. એવું ચોક્કસ કહી શકાય કે વિકાસના સમર્થનમાં મળેલા મત છે. સાહેબ, મતદાન ઓછું થવાનું કારણ શું આપના મતે? કારણ કે આપ કહો છો જે રીતે યોગેશ કાકાનું કામ. ચોક્કસ કે એક તો બાય ઇલેક્શન હોય એમાં વાતાવરણ બનાવવાનું ખૂબ અઘરું હોય છે. બીજું સૌથી મોટો માઇનસ પોઈન્ટ કે ચાલુ દિવસે એટલે ગુરુવારે વર્કિંગ ડે, આ વિસ્તારમાં ઘણા લોકો કામ ધંધાથી બહાર જતા હોય, એવા સમયે મતદાન થાય એ પણ અઘરું. બીજું, સતત વરસતા વરસાદની વચ્ચે અને વરસાદની આગાહી વચ્ચે, વરસાદ ના પડ્યો એ સારું કહેવાય, પણ વરસાદની સતત આગાહી વચ્ચે એટલે વાતાવરણ પણ થોડું નબળું કહી શકાય એ રીતે. આવા વાતાવરણમાં પણ 37.5% એટલે સારું મતદાન છે એવું અમે કહી શકીએ. અને આવા ઓછા મતદાનમાં પણ જે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રેમ રાખ્યો છે આ વિસ્તારની જનતાએ, મત આપ્યા છે, એ ચોક્કસ આપણે એવું કહી શકીએ કે માજલપુરની જનતાનો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ છે. શું કહો છો, 2 કલાકની વાર છે આમ તો, પણ કેટલું પ્રિડિક્શન છે લીડનું આપની ગણતરી, આપનું સંગઠન? નહીં, 25,000 થી 30,000 મિનિમમ એટલા તો વોટથી આગળ નીકળીશું જ. પણ હારે હાર હોય છે ને જીત હોય છે. જીત એક મતની હોય તો પણ જીત ગણાય છે. અમને એ આનંદ છે વાતનો કે સતત માજલપુરની વિધાનસભાનું નિર્માણ થયું 2012માં પહેલી ચૂંટણી થઈ ત્યારથી આ ચોથી વખત ચૂંટણી થઈ રહી છે અને આ વિસ્તારની પ્રજાનો ભરોસો અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મક્કમ છે. ભરોસો અને વિશ્વાસ મક્કમ છે ને એના જ આ પરિણામો છે. આપ જો કાર્યકર્તાઓ તમામ રાહ જોઈ રહ્યા છે પરિણામો ફાઇનલ ક્યારે આવે, અને એને લઈને અત્યારે જબરજસ્ત ઉત્સાહ છે કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. સતત આ બેઠક છે ભાજપનો ગઢ રહ્યો છે અને આ ફરીવાર એકવાર સાબિત થઈ રહ્યું છે કે ભાજપનો ભવ્ય વિજય આ બેઠક ઉપરથી થશે. અત્યારે હાલ તો માજલપુર બેઠકના કાર્યકર્તાઓ, વડોદરા શહેરના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામો જેમ જેમ આવી રહ્યા છે, 7મા રાઉન્ડના અંતે 12,000થી વધારેની લીડ છે ભાજપના ઉમેદવાર સતીશ પટેલની છે. ઓલમોસ્ટ 25,000 થી 30,000ની લીડથી આ બેઠક ભાજપ જીતશે એવું અત્યારે ભાજપના નેતાઓ છે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જી નેહા. બિલકુલ, માનવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે અને મતગણતરીના 6થા રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 6 રાઉન્ડની મતગણતરીમાં ભાજપના સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે અને 6 રાઉન્ડના અંતે સતીશ પટેલ 11,000થી પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.
ભાજપના સતીશ પટેલ સામે કોંગ્રેસના ભીખા રબારી મેદાને છે અને છઠ્ઠા રાઉન્ડના અંતે સતીશ પટેલને 19,000 અને ભીખા રબારીને માત્ર 7,717 મત મળ્યા છે. ભાજપે જીતની ઉજવણી પણ શરૂ કરી દીધી છે, કારણ કે લીડ મળી રહી છે અને મતગણતરી કેન્દ્ર પર ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા છે. 260 મતદાન મથકો પર 37% મતદાન થયું છે અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી આ બેઠક ખાલી પડી હતી, માટે પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. વર્ષ 2012 થી માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને સતત ભાજપના ઉમેદવાર છે આગળ નીકળી રહ્યા છે. 5મો રાઉન્ડ પૂરો થયો છે. 10,000 વોટની લીડથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ વધી રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો ભાજપના મહિલા મોરચાની બહેનો છે એ અત્યારે ગરબા રમી અને અહીંયા ઉજવણી કરી રહ્યા છે, ગરબાનો આનંદ લઈ રહ્યા છે, આ વિજય ઉત્સવ છે મનાવી રહ્યા છે. ખાસ કરીને પરિણામો જે આવી રહ્યા છે ને એને લઈને જ અત્યારે ભાજપમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે પરિણામોની અપેક્ષા હતી એ પ્રમાણના પરિણામો આવી રહ્યા છે. મહામંત્રી આપણી સાથે છે, એમની સાથે વાત કરું. શું કહી રહ્યા છે મહામંત્રી રમેશભાઈ? શું કહો છો, પરિણામ આવી રહ્યા છે 5 રાઉન્ડમાં 10,000 વોટથી આગળ છે અત્યારે સતીશ? આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેર અને એમાં માંજલપુર વિધાનસભા એટલે એમાં લીડ એ હંમેશા લાખ પર હોય જ છે. આપણે સૌ સમજીએ છીએ કે પેટા ચૂંટણી છે, વર્કિંગ ડે હતો, તો ક્યાંક ના ક્યાંક ઓછું વોટિંગ થવાના કારણે પણ આજે આપ ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે 6 રાઉન્ડના અંતે 11,400+ લીડથી અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલ આગળ છે અને વિકાસની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટી આ સીટ 40,000+ મતોથી જીતીને સાચા અર્થમાં યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ આપશે. યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ. આપ પણ સંગઠનમાં ખૂબ કામ કર્યું છે. 40,000ની લીડ, ખૂબ મહેનત કરી મતદારોને કાઢવા માટે. મતદાન ઓછું થયું હતું એ તો હકીકત. હા, પેટા ચૂંટણીના કારણના સંદર્ભમાં હોઈ શકે, પણ અત્યારનો આ જે જીત છે એ તમને જોવાય છે. અત્યારે માત્ર હજી 6 રાઉન્ડના અંતે 11,500 જેટલું લીડ છે. એ જ બતાવે છે કે આજે જ્યારે ચૂંટણીનું પરિણામ પૂર્ણ થશે, જ્યારે 19 રાઉન્ડ પૂરા થશે, ત્યારે 40,000 કરતા વધુ મતોથી જીત હશે અને માંજલપુરના લોકોની એ સાચી શ્રદ્ધાંજલિ યોગેશ કાકાને હશે. એ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પરંપરાગત સીટ ભારતીય જનતા પાર્ટીની છે, જે યોગેશ કાકાને આજે આવું થવાના કારણે ચૂંટણી પ્રક્રિયા હતી, તો સાચી શ્રદ્ધાંજલિ એ તમને 19 રાઉન્ડ પૂરા થશે ત્યારે ચોક્કસપણે દેખાશે. કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વિજયભાઈ શાહ છે આપણી સાથે, એમની સાથે વાત કરું. પૂર્વ પ્રમુખ છે. સાહેબ, માંજલપુરની પેટા ચૂંટણી અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કેટલી અપેક્ષા છે લીડની આ બેઠક? વડોદરા મહાનગરના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે 6 રાઉન્ડ પૂર્ણ થયા છે. 6 રાઉન્ડના અંતે લગભગ 10,000 મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલ એ જીતી રહ્યા છે. ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે આશરે 40,000 મતોના લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ જીતશે. પૂર્વમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યું છે. પૂર્વમાં વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ એમણે સુંદર કામગીરી કરી છે અને આ વિસ્તારમાં જે પ્રકારે મતદાન થયું છે એ જોતા લગભગ 40,000 મતોના એના લીડથી ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈ પટેલ જીતશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. 40,000ની લીડથી વિજય થશે એવો આશાવાદ છે. અત્યારે હાલ તો ભાજપ સાવણીમાં જે આનંદ છે, સવાય છે, વિજય ઉત્સવ છે મનાવવામાં આવી રહ્યો છે. તમામ કાર્યકર્તાઓ અત્યારે બહેનો છે, ઢોલે રમી, ગરબા રમી અને અત્યારે વિજય ઉત્સવને વધાવી રહ્યા છે. કેમેરામેન કિશોરજી સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ જીત તરફ અગ્રેસર દેખાઈ રહ્યું છે. મતગણતરીના 5મા રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 5 રાઉન્ડની મતગણતરીમાં ભાજપના સતીશ પટેલ અત્યારે આગળ છે. 5 રાઉન્ડના અંતે સતીશ પટેલ 9,817 મતથી એ લીડથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના સતીશ પટેલ સામે કોંગ્રેસના ભીખા રબારી મેદાનમાં છે અને 5મા રાઉન્ડના અંતે સતીશ પટેલને 3,040 અને ભીખા રબારીને 1,536 મત મળ્યા. 260 મતદાન મથકો પર માત્ર 37% મતદાન થયું છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી આ બેઠક ખાલી પડી હતી, માટે પેટા ચૂંટણીનું આયોજન હતું અને વર્ષ 2012 થી માંજલપુરમાં ભાજપનો દબદબો રહ્યો છે. તો 5 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 5 રાઉન્ડ પછી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે જીત તરફ અત્યારે અગ્રેસર દેખાઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર. તો વર્ષ 2012 થી માંજલપુર ભાજપનો દબદબો આ બેઠક પર રહ્યો છે. 5 રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ભાજપના સતીશ પટેલ અત્યારે લીડમાં આગળ છે
અને ભાજપ જીત તરફ અગ્રેસર જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 5 રાઉન્ડ એ પૂરા થઈ ગયા છે. તો 5 રાઉન્ડ પૂરા થઈ ગયા છે ને જેમાં ભાજપના ઉમેદવાર આગળ છે. 5 રાઉન્ડના અંતે સતીશ પટેલ 9,817 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ભીખા રબારી સામે મેદાને, તેઓ પાછળ ચાલી રહ્યા છે તેમનાથી, અને સતીશ પટેલને 5મા રાઉન્ડના અંતે 3,040 અને ભીખા રબારીને 1,536 મત મળ્યા છે. 260 મતદાન મથકો પર માત્ર 37% મતદાન થયું હતું. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આજે હાથમાં આવવાનું છે. 5 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. ભાજપના ઉમેદવાર અત્યારે આગળ છે. ત્યાં કેવી ગતિવિધિઓ? અંકુર, 5મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ અને અત્યારે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ છે 9,800 મતથી આગળ છે. એટલે સતત દરેક જે રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે ને એ રાઉન્ડની અંદર ઓલમોસ્ટ ભાજપના સતીશ પટેલને ડબલ વોટ મળી રહ્યા છે. એટલે જે મતગણતરી થઈ રહી છે એની અંદર સતીશ પટેલને ડબલ વોટ મળી રહ્યા છે. 5મા રાઉન્ડની વાત કરીએ તો સતીશ પટેલને 3,040 વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખાભાઈ રબારી છે એમને 1,536 વોટ મળ્યા. એટલે ડબલ વોટથી અત્યારે જે મતદાનની ગણતરી ચાલી રહી છે એમાં વોટ નીકળી રહ્યા છે. જે રીતે આ ટ્રેન્ડ છે અને જે મતદાન થયેલું છે એ પ્રમાણે જોઈએ તો લગભગ 30 થી 40 હજારની લીડથી સતીશ પટેલનો વિજય થાય એ પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે. હાલ જે મતગણતરી ચાલી રહી છે માંજલપુર ગામ અને માંજલપુર વિસ્તાર છે ત્યાંની અત્યારે ચાલી રહી છે. હવે પછીના રાઉન્ડ છે પાછળ જે અન્ય વિસ્તાર છે એટલે કે તરસાલી ગામ છે એ વિસ્તાર છે, ત્યાં હાઈવે વિસ્તારના જે મતદારો છે એમના મત ખુલવાના છે. આ જે પેટર્ન છે મતદાનની, જે મતદાનની પેટીઓ ખુલી રહી છે એમાં 50%થી વધારે મત છે સતીશ પટેલને ભાજપના છે એમને મળી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં સ્વાભાવિક છે કે આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થયેલો છે. આખા શહેરની વડોદરાની વાત કરીએ તો સૌથી સારું પ્લાનિંગ વિકાસ છે એ માંજલપુર ગામનો છે. એ વોટ અત્યારે નીકળી રહ્યા છે. આગળના રાઉન્ડની અંદર થોડીક લીડ ઘટી શકે એવી શક્યતા છે, પરંતુ સતત સતીશ પટેલ છે ભાજપના આગળ નીકળી રહ્યા છે. અત્યારે હાલ 5મા રાઉન્ડના અંતે 10,000 જેટલી લીડથી ભાજપના સતીશ પટેલ છે આગળ ચાલી રહ્યા છે. જી અંકુર. બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.